આવી ગઈ દીકરી? હા ગુરુદેવ. આજે 4 માસ થયા તું મારી એક ધારી સેવા કરી રહી છે. આપની સેવા કરવાની અમૂલ્ય તક મળી એ મારા અહોભાગ્ય છે. કાલે પ્રાતઃ કાળે અહીંથી પ્રયાણ કરતા પહેલા તું મારી પાસે આવજે. હું તને એક અજોડ વરદાન આપીશ. જેવી આજ્ઞા. આમ હરઘેલી થઈને ક્યાં દોડી રહી છે? આવડું કિંમતી હાર અને દોરધા શું વાત છે? રાજકુમારી કુંતા ભેટ આપ્યો છે. મહર્ષિ દુર્વાસા એમની ચાતુર્માસની સેવાથી પ્રસન્ન થયા છે. કાલે પ્રાતઃકાલે વરદાન આપવાના છે એની ખુશાલીમાં. તો એનાથી વધારે તારી ભેટ હું રાજકુમારી ગાંધારી પાસેથી જ મેળવીશ. આવી ગઈ દીકરી. તારી સેવાથી હું પ્રસન્ન છું. મારું તને વરદાન છે કે તું 100 પુત્રોની જનેતા બનજે. પ્રણામ મુનિવર. પ્રણામ. કુંતા, હા. તું હજુ અહીં છે? બીજું કઈ જોઈએ છે? બીજું આપના આશીર્વાદ લેવા આવીશું મહર્ષિ. આશીર્વાદ? હા. 100 પુત્રોની માતા થવાનું વરદાન આપ્યું તને ઓછું પડ્યું? વરદાન મને આપ્યું? હું તો હમણાં જ આવી મહર્ષિ. હમણાં? હા. ત્યાર પહેલા કોણ આવી ગયું? પહેલા દીકરી, તારી સેવા એળે નહીં જાય. મારા આશીષ છે. જગત જેને કદી ન ભૂલી શકે એવા તેજસ્વી અને પરાક્રમી પુત્રોની તું જનેતા બનીશ. આ મારા આશીર્વાદ છે દીકરી. પરાક્રમી. ગાંધારી, મારી ધ્યાનસ્થ અવસ્થાનો તે કેર લાભ લીધો છે. વરદાન પ્રાપ્ત કરવા તે મારી સાથે કપટ કર્યું છે. મારું વરદાન એળે નહીં જાય. કિંતુ મારો તને શાપ છે કે તારા જેવી કપટીના પુત્રો પણ કપટી જ થશે. સુયોધન, તારા અભિમાનના આજે ચૂરે ચૂરા કરી નાખીશ. ભીમસેન, મારી ગદાના પ્રહાર તારાથી નહીં છિલાય. મારું યુવરાજ પદ છૂટી લેનાર પાંડવોનું નિકંદન કરી નાખીશ. નિકંદન પાંડવોનું નહીં, કૌરવોનું નીકળી જશે. નિકંદન ગાળું જતા. કોણ? કૃષ્ણ? વીર ભીમસેન, ક્રોધને કાબુમાં રાખો. અત્યારે શાંત થઈ જાઓ. સમયને સમયનું કામ કરવા દો. અર્જુન, માતાઓ, ચાલો. શિવ શંભો. મામા, આ વૈભવ, આ સત્તા, આ હસ્તિનાપુરનું રાજ્ય. ધીરો પડ ભાણા, ધીરો પડ. તેલ જો, તેલની ધાર જો, ઉતાવળા સ્વભાવરા. એટલે હવેથી આપણે પાંડવોની દયા પર જીવવું પડશે. એમના ચરણોમાં આપણે રોજ રોજ આપણું માથું નમાવવું પડશે. ના ભાણા ના, પાંડવોનો કાંટો કાયમનો નીકળી જાય અને યુવરાજ પદ તને જ મળે એ માટેની એક અદ્ભુત અને અનોખી યોજના પાર પાડવાનું મેં ગોઠવી દીધું છે. પાંડવો બળીને બળતું થઈ જશે. વાહ મામા વાહ!
લાક્ષાગ્રહ. સર્વે મૂર્તિ માતા કુંતાનો પાંડવ પુત્ર યુવરાજ યુધિષ્ઠિરનો પધારો માતા કુંતા. પુરોચન, વ્યવસ્થા તો બધી બરાબર છે ને? જી મહારાજ, પધારો. આવો, આવો. પધારો મહારાજ. મોટા ભાઈ, આ નવું બહાર કઈક ને અંદર કઈક. અરે બહારથી જોનારને તો અંદરની કલ્પના પણ ના આવે. હા, હા. હા, આપ યાત્રાથી થાક્યા હશો. આપ લાગે છે વાવાઝોડાનો સંકેત છે. આપ આરામ કરો. પાંડવો, આ લાક્ષાગ્રહ તમારી ચિતા બનશે અને મામા શકુની તરફથી મને ઇનામ મળશે. દીકરા પુરોચન, તને મામા શકુનીનું ઇનામ ઉપર મળશે, ઉપર. એલા મારું ઇનામ લેતો જા. દયા કરો વીર ભીમસેન, દયા કરો. દયા કરો, દયા કરો. જય અગ્નિદેવાય. મોટા ભાઈ અર્જુન, શું તો ભાઈ? પુરોચને આગ લગાડી દીધી છે. ચાલો ચાલો, પુરોચને આગ લગાડી દીધી છે. માં, ચાલો 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 ચાલો, જલ્દી બધા બહાર નીકળો. ચાલો. જલ્દી નીકળો. ચારે બાજુ આગ લાગેલી છે. માથું કપડાની બિલકુલ. તો ક્યાં દેખાતું નથી. અરે ગમે ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કરીશું, બધા મળીને ફસલો થઈ જઈશું. એવું ન બોલ દીકરા, અહીં કોઈ અન્ય દવા અવશ્ય હશે. તું કેમ ક્યાંનો કઈ બોલતો નથી? જોશીડા, માન બતાવ ને. પેલા ખૂણામાં બોલ્યું છે મોટા ભાઈ. તો અત્યાર સુધી બોલો કેમ નહીં? અત્યાર સુધી તમે મને પૂછ્યું કેમ નહીં? હા? એક વાર વિદુ કાકા કહેતા હતા કે અહીંયા ક્યાંક ભર્યું છે, પણ એ વખતે મેં ધ્યાન પર લીધું નહોતું. જો દીકરા, મારો ભીમ. જલ્દી નીકળો, જલ્દી નીકળો. ચલો 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 ચાલો ચાલો ભાઈ, જલ્દી સંભાળીને, બધા સંભાળી. ચાલ ચાલો ચાલ ધીમે ધીમે. ચલો ચાલો 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 ભાઈ, ચાલો. ચાલ ચાલ. દ્રૌપદી, શ્રી કૃષ્ણ. ભાઈ, શરીર સ્વાસ્થ્ય માટે ક્રોધ હાનિકારક છે બેન. આ ક્રોધ નથી, વ્યાકુળતા છે, વેદના છે. વેદના છે. એવું તે શું અઘટિત બન્યું છે કે જેનાથી મારી બેન આટલી દુખી છે? તમે નથી સાંભળ્યું? પાંડવો લાક્ષાગૃહમાં સળગી ગયા. વિધિના વિધાનને કોણ ટાળી શક્યું છે? આવું ક્રૂર વિધાન. પણ પાંડવો તો ચિરંજીવ થવા સર્જાયા હતા. તારું કેવું યથાર્થ છે દ્રૌપદી? એ 5 પાંડવોમાં પાર્થ હતા. મને એમ હતું કે મારા સ્વયંવરમાં પાર્થ અવશ્ય આવશે, અન્ય રાજવીઓ પણ આવશે. કિંતુ
કિંતુ મત્સ્યવેદ કેવળ અર્જુન જ કરી શકે છે. બીજાઓ પણ કરી શકે છે. હા, બીજાઓ પણ કરી શકે છે. એટલે કિંતુ કિંતુ ભાઈ, કિંતુ શું બેન, સ્વયંવરની તિથિ નક્કી થઈ ચૂકી છે, રાજવીઓને આમંત્રણ પહોંચી ગયા છે, અન્ય તૈયારીઓ પણ થઈ ચૂકી છે, એટલે આ સ્વયંવર તો થશે ને મત્સ્યવેદ પણ થશે. ભલે થાય, પણ પાર્થ વિનાનો સ્વયંવર એટલે પ્રાણ વિનાનું શરીર. લાચાર છું કે હું એને અટકાવી નહીં શકું. પણ ભાઈ, તમારે તો આવવું જ પડશે. હો, પ્રયત્ન કરીશ. પ્રયત્ન નહીં, વચન આપો કે તમે આવશો. ભાઈ, તમે નહીં આવો તો મારા લગ્નમાં જવતલ કોણ હોમશે? આવશો ને ભાઈ? આવીશ બહેન, અવશ્ય આવીશ. ભાઈ, આદરણીય અતિથિઓ, હું ધૃષ્ટદ્યુમ્ન મારા પૂજ્ય પિતા મહારાજ દ્રુપદ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે દ્રૌપદીના સ્વયંવરનો શુભ અવસર છે. ઉપર ફરતું ચક્ર છે અને નીચે તેલમાં પડતા એના પ્રતિબિંબને જોઈ જે શૂરવીર ચક્ર ઉપરની માછલીની આંખ વીંધશે એને મારી બેન દ્રૌપદી વરમાળા પહેરાવશે. તો આપ સૌને આપનું કૌશલ્ય દેખાડવા મારી નમ્ર વિનંતી છે. કૌરવ કુળ દુષ્ણ મામા શકુની અર્થાત કુળ ભૂષણ મામા શકુની દેખાડી દઉં મારું કૌશલ્ય. કૌરવ કુળ દીપક લક્ષ્મણ જેનામાં હોય એને જ દેખાડવા દે ને. કોનામાં છે? તારા બાપામાં. જય શિવ શંભો. હવે સિંધુ નરેશ મત્સ્યવેદ કરશે. શું ધનુર્ધારી છે? નિશાન ક્યાં, નજર ક્યાં? હવે વિશ્વ વિજેતા મગધ સમ્રાટ જરાસંઘ મત્સ્યવેદ કરશે. આવડતને નામે શૂન્ય, કેવળ અહંકાર છે, અહંકાર. કૌરવ કુલભૂષણ દુર્યોધનના કૌશલ્ય પર આખી સભાને વિશ્વાસ છે. મામા, આશીર્વાદ આપો. ભાણા, દ્રૌપદી તારે માટે જ સર્જાઈ છે. મામા, મને આપવા લાયક આશીર્વાદ મારા પિતાને. કઈ વાંધો બચી ગયો કાકા. પિતાજીએ મત્સ્યવેદ કર્યો હોત ને તો મહેલમાં સાપકીમાં આવત. એ મામા, મને આજ્ઞા આપો. આજ તો શું આખી આખી માછલી વીંધી નાખો. વળી પાછું બોલ્યો, અહીં ગોળી દાંડિયા નથી રમવાના. જા, જય શિવ શંભો. જય શિવ શંભો. દુર્યોધન, તમારા પરાજયને હું વિજયમાં પલટાવી નાખીશ. મને તમારામાં વિશ્વાસ છે કર્ણ.
થોભી જાઓ. ભાઈ, આમને મત્સ્યવેદ કરવાનો અધિકાર નથી. એ દાસી પુત્ર છે. દ્રૌપદી, કર્ણ અંગ દેશનો રાજા છે. એ રાજ્ય એમને દાનમાં મળ્યું છે. હું એમને રાજા માનતી નથી ને વરમાળા પહેરાવાની નથી. ચાલ કર્ણ, કાકા ગરબા બંધ કર તારી બળબડ. ધસ્તદ્યુમ્ન, તારી બેને કર્ણને અટકાવ્યો છે. તારી બેન સદાય કુંવારી રહેશે. કર્ણ જેવો ધનુર્ધારી આ સભામાં બીજો કોઈ નથી. એનાથી સવાયો ધનુર્ધારી છે. તો પધારો ને દાખવો આપનું કૌશલ્ય. થોભી જાઓ. આ બ્રાહ્મણ છે, ભલે પરાક્રમી હોય, કિંતુ ક્ષત્રિય કન્યા એને વરમાળા નહીં પહેરાવે. દુશાસન, બ્રાહ્મણ ચારે વર્ણમાં મહાન ગણાય છે. તો તમે એને મહાન ગણો કૃષ્ણ, કિંતુ આ અન્યાય છે. સીધી રીતે માની જાઓ તો ઠીક છે, નહીંતર અમે સામનો કરીશું. પાર્થ અને પાંચાલીનો સામનો કરનારને અમે પાંડવો પીખી નાખશું. મામા, તમે તો કહેતા હતા ને કે પાંડવો લાક્ષાગ્રહમાં બળી મર્યા છે. દુર્યોધન અત્યારે આખી સભા પાંડવોની તરફેણમાં છે. ચૂપચાપ સરકી જઈએ. કલ્યાણ. માં, જો અમે શું લાવ્યા છીએ. જે હોય તે પાંચે પાંડવ વેચી લો. પાછી વેચી લેજો? નહીં નહીં, હે પ્રભુ. માં, તમે આ શું કરી બેઠા? શું કરી બેઠા માં? મને તો હતું જ કે અંદર અંદર વહેંચી લેવાની વાની આ વાત ક્યારેક જરૂર આપણને મુશ્કેલીમાં મૂકશે. શું લાવ્યા છો? આ માં, કોણ પાંચાલી? એટલે અર્જુન મત્સ્યવેદ કરીને તને લાવ્યો છે? ઓહ, પૂરું જોયા જાણ્યા વગર પુત્ર વધુને આશીર્વાદ આપવાને બદલે 5 પતિઓનો શ્રાપ આપી બેઠી. આ શ્રાપ નથી, પ્રણામ. પ્રણામ. આશીર્વાદ છે. આ જ વિધિનું વિધાન છે. કિંતુ ભાઈ, 5 પતિ. ગોપાલ, મધુસૂદન, બેન, પૂર્વ જન્મમાં તે તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા હતા. ત્યારે અજાણતા તું 5 વાર બોલી હતી પતિ દેહી પતિ દેહી. એટલે એના ફળ સ્વરૂપે આ જ જન્મમાં તને 5 પાંડવો પતિ સ્વરૂપે મળ્યા છે. બેન, પાંચેને એક જ સમજજે ને પાંડવો, તમારે પણ ધ્યાન રાખવું પડશે. દ્રૌપદી સાથે કોઈ એક પાંડવ હોય ત્યારે ભૂલથી પણ એક કક્ષમાં પ્રવેશ કરનાર અન્ય પાંડવે પશ્ચાતાપ રૂપે 12 વર્ષનો વનવાસ સ્વીકારવો પડશે. અમને સ્વીકાર્ય છે. બેન,
માના આશીર્વાદ લે. પ્રણામ માં. અખંડ સૌભાગ્યવતી બહુ. યુધિષ્ઠિર, હવે પાંચાલીને લઈને વને વન ભટકવા કરતા કૌરવો પાસે જઈને તમારો અધિકાર માંગો. જેવી આજ્ઞા. જેવી આજ્ઞા. ઉત્તમ અને ઉચિત સ્થાન છે આ ખાંડોપ્રસ્થ. શાંત વાતાવરણ, સ્વચ્છ પવન. અને નિર્મળ જળ. જળ તો ક્યાંય દેખાતું નથી. અરે એકબીજાના આંસુ પીશું. આ વૃક્ષ નીચે આપણો દરબાર ભરાશે. મધ્યમાં મોટાભાઈનું સિંહાસન હશે. અને પશુ, પંખી અને જીવ જંતુ ઉપર આપણે રાજ્ય કરીશું. એ તો આપણે ભાગ્યશાળી છીએ કે મામા શકુની આપણને પાછા લાક્ષાગૃહમાં નથી મોકલ્યા. એમ અકળાવ નહીં ભાઈ. આપણને એકબીજાનો સાથ છે. શ્રી કૃષ્ણનો આપણા પર હાથ છે. આપણે અહીંયા જ રાજધાનીનું સર્જન કરીશું. કિંતુ આ વનનું વિસર્જન કેમ કરીશું? આ વિશાળ વનને કાપતા તો વર્ષો વીતી જશે. વર્ષો નહીં, માત્ર થોડી ક્ષણો. ગાંડીવધારી અર્જુનનો જય હો. કોણ? કોણ છે તું? મેદાનવ, તક્ષક નાગના બંધનમાંથી આજે આપે મને મુક્ત કર્યો છે. આ ઋણ કઈ રીતે ચૂકવીશ? અર્જુન? કોણ? દેવાધિદેવ ઇન્દ્ર? પ્રણામ. આયુષ્યમાન ભવ. મેદાનો, જી પ્રભુ. તારે ઋણ ચૂકવવું છે ને? તો આ જ સ્થળે પાંડવો માટે અનુપમ નગરીની રચના કર. જેવી આજ્ઞા પ્રભુ. આપના આશીર્વાદથી સર્જાયેલી આ નગરીનું નામ અમે ઇન્દ્રપ્રસ્થ રાખીશું. જેવી સૌની ઈચ્છા. જય શુભ શંભો. મામા, તમારા પાસે આવવા પડ્યા. જય શુભ શંભો. પાંડવોએ જંગલમાં મંગલ સર્જ્યો છે. 5 જણા સુખી થઈ ગયા પાંચાલી સાથે. કિંતુ પાંડવો તો 4 જ રહ્યા પિતાજી. અર્જુન કાકા તો ગયા. અર્જુનનું અવસાન થયું? એ ચાટ બન્યા ને મામા. એ કઈ મરી નથી ગયા. એ તો જંગલમાં મંગલ સર્જ્યું ને પાછા એમને જંગલમાં જવું પડ્યું. ચૂપ! અર્જુને જંગલમાં જવું પડ્યું? શા માટે? મામા, એ તો બ્રાહ્મણને ગાય છોડાવવા માટે અર્જુન પોતાના હથિયાર લેવા માટે યુધિષ્ઠિર અને દ્રૌપદી જ્યાં બેઠા હતા ત્યાં ગયો. એટલે એમને 12 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો. મોટા ભાઈ, મોટા ભાઈ, આ શું? કોને માટે? કોના તરફથી? મારા તરફથી. કૃષ્ણ, સુભદ્રાનો વિવાહ દુર્યોધન સાથે નક્કી કર્યો છે. તારો શું મત છે? સુયોગ્ય પાત્ર સાથે બહેન પરણે એ જ મારો મત છે. તારી પાસેથી આ જ પ્રત્યુત્તરની મને આશા હતી. અરે હા મોટા ભાઈ, યાદ આવ્યું. એક ત્રિકાળદર્શી મહાત્મા આવ્યા છે. એમ? પ્રખર જ્ઞાની છે. આપની સંમતિ હોય તો આ વિવાહનું શુભ મુહૂર્ત એમની પાસેથી જ કરાવીએ. અવશ્ય, અવશ્ય. ચાલો દુર્યોધન. ચાલો. ચાલો. પધારો. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. મહાત્મા, કોણ છે? હું દુર્યોધન. હા. સાંભળ્યું છે કે આપ ત્રિકાળદર્શી છો. હમ. કૃપા કરીને આપ જણાવશો કે દેવી સુભદ્રા સાથે મારા લગ્નનો મુહૂર્ત ક્યારે છે? હા, જોવો પડશે વત્સ. હમ. હા? હા. લગ્ન યોગ જરૂર છે, કિંતુ કિંતુ શું? કિંતુ આપના ગ્રહોમાં સોમસુતો છે, મંગળ માદો છે, બુધ બગડેલો છે, ગુરુ ગૂંચવાયેલો છે, શુક્ર સંતાયેલો છે, શનિ 7.5 છે અને રવિ રજા ઉપર છે. એટલે આમ જોતા એમ લાગે છે કે લગ્નમાં વિઘ્ન જરૂર આવશે. વિઘ્ન ઊભું કરનારનું હું માથું વાટી નાખીશ. શિવ 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 શિવ. અરે રાજન, આપના ગ્રહો અવળાશે. એ અસ્ત્ર શસ્ત્રથી વશ નહીં થાય.
તમારે ઉપવાસ કરવા પડશે. ઉપવાસ મહારાજ અવશ્ય કરીશ મહારાજ. 8 દિવસ. 8 હા, અને જ્યાં સુધી પાણી ગ્રહણ ન થાય ત્યાં સુધી દિવસમાં એક જ વખત પાણી પીજો, સમજ્યા? એક જ વખત? હા, નહીં તો પાણી ગ્રહણની વાત ઉપર પાણી ફરી વળશે. અને હા, દિન પ્રતિદિન 2 પ્રહર સુધી શીર્ષાસન કરજો. મહારાજ હું સર્વ કંઈ કરીશ, કિંતુ લગ્ન 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 હું કરીશ. તમે અર્થાત પ્રથમ હું કન્યાનો હાથ જોઈશ અને ત્યારે જ આપને કહી શકીશ ને કે આપનું લગ્ન જીવન કેવું જશે. કન્યાનો હાથ ક્યાં છે? કન્યા ઉપસ્થિત છે મહારાજ. સુભદ્રા. અદ્ભુત. અર્થાત મેં કન્યાનો હાથ માંગ્યો અને આપે આખી કન્યા હાજર કરી દીધી. કિંતુ ક્ષમા કરજો, હું અન્યની હાજરીમાં કન્યાનો હાથ નથી જોતો. એ હું ક્યાં નથી જાણતો. આપ નિરાંતે હાથ જુઓ, અમે જવાના જ હતા. જઈશું ને મોટા ભાઈ? હા હા ચાલો ચાલો ચાલો. કિંતુ દેવી એકલા 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 ક્યાં છે? મહાત્મા સાથે છે. ને તમારે શીર્ષાસન પણ કરવું છે ને? શીર્ષાસન? હા હા, ચાલો ચાલો. ચાલો ચાલો. માધવ, સુભદ્રે, વાહ, નાજુક છે, કોમળ છે. આહ, શું અદ્ભુત રૂપ છે. શું બોલ્યા? ક્રોધિત ન થાવ સુંદરી. હું માત્ર હસ્તરેખા જ નહીં પરંતુ સચોટ ભવિષ્ય માટે સમસ્ત દેહની રેખા પણ જોઈ શકું છું. આશ્ચર્ય. આશ્ચર્ય? હા, આપનું લગ્ન યોગ છે મારી સાથે. આવું બોલતા તમને શરમ? હું પાસ સાથે જ પરણવા માંગુ છું. અંતરની આંખો વડે જુઓ અને હું તમને પાર સ્વરૂપે દેખાઈશ. સમાઈ જાઓ મારા બાહુઓમાં અને તમને એમ લાગશે કે તમે પાર્થના બાહુઓમાં છો. સુભદ્રે, હસો છો શું? સમસ્ત સૃષ્ટિનો ભાર ભલે તમારે માથે હોય, કિંતુ સામાન્ય સમજ નથી તમારામાં. રૂક્ષ્મણી, એટલે જ મેં તમારી સાથે લગ્ન કર્યા છે. વિનોદ ન કરો, વિચાર કરો. સુભદ્રાબેન યુવાન છે, કુંવારા છે, અને તમે સાધુ પાસે એમને એકલા મૂકીને ચાલ્યા આવ્યા. એમાં શું વાંધો છે? શું વાંધો છે? સાધુ પણ કુંવારો છે, યુવાન છે. પણ એકલતાનો લાભ લઈને સુભદ્રાબેનને હેરાન કરશે તો? હેરાન કરશે? શંકા ન સેવો, ખાતરી રાખો, એ અવશ્ય હેરાન કરશે. શું હમ. હેરાન કરશે? અને તમે? શાંતિ શાંતિ શાંતિ. એ સાધુ અન્ય કોઈ નથી, કિંતુ સુભદ્રા જેની સાથે લગ્ન કરવા માંગે છે એ પોતે અર્જુન છે. અર્જુન? ભાઈ? ભાઈ? શું છે બેના? હમણાં ને હમણાં બહાર કાઢો તમારા એ મહાત્માને. કેમ બેન? એ પાખંડી છે, પ્રેમી છે? નિર્લજ્જ છે, ના, નટખટ છે, લંપટ છે. એકાંતનો લાભ લે એવો નિર્બળ નથી. સાચું કીધું સુભદ્રાબેન. તમે દુર્યોધન સાથે લગ્ન કરવા માંગો છો? ના, હું પરણીશ તો પાર્થને જ. તો એમાં આડે આવતા ગ્રહોને આ મહાત્મા જ વશ કરી શકે તેમ છે. માટે જ જા, જેને શાંતિથી મળે એમને. કિંતુ ભાઈ? ભાઈ પર ભરોસો રાખ, તારું કલ્યાણ થશે. જાજો બેના. ઠીક છે, તમે કહો છો તો હું જાઉં છું. ક્યાં છે? ક્યાં છે પેલો નિર્લજ્જ, લંપટ, પાખંડી? સુભદ્રે, મને યાદ કર્યું દેવી. તો સાધુ રૂપે આપ જ હતા? મારી આંખો આપને ઓળખી ન શકી. મેં તમને કેવા કડવા બેન કર્યા, હાથ ઉગામ્યો. ક્ષમા કરજો મને. એમાં ક્ષમા શાની દેવી? સાધુ સ્વરૂપે તમારી સમક્ષ આવી મેં જ તમને છેતર્યા, કિંતુ દેવીને પ્રસન્ન કરવા માટે જ
આ સ્વરૂપ ધારણ કરવું પડ્યું હતું દેવી. અને હું પાખંડી નથી, પ્રેમી છું. મેં પાખંડ કર્યો તમારો પ્રેમ પામવા માટે, કિંતુ મારા પ્રેમમાં પાખંડ નથી. તમારો પ્રેમ પામીને હું ધન્ય થઈ ગઈ છું. તારી આ ધૃષ્ટતા! સાધુ રૂપે આવ્યો અને અન્યની વાગદત્તા મારી બહેનનો સ્પર્શ કરવાની હિંમત કરે છે. નહીં ભાઈ, હું પાર્થને મારા પતિ માની ચૂકી છું. ને હું દુર્યોધનને વચન આપી ચૂક્યો છું. જરૂર પડશે તો હું આ દુષ્ટના પ્રાણ લઈશ. એમના પર વાર કરતા પહેલા તમારે મારો જીવ લેવો પડશે. દેવી, સુભદ્રા, તારા ભાઈનું રક્ત રેડાયું નથી તો, કિંતુ ભાઈ, મધુસૂદન, આપ જરા ગમત કરવા આવ્યો હતો, મારામારી નહીં. કિંતુ જલ્દી નાસો અહીંથી, સાચા બલરામ હવે આવી રહ્યા છે. જાઓ જાઓ, જલ્દી કરો. હા, પ્રણામ પ્રણામ ભાઈ. માધવ. સુખી થજે બેન, અખંડ સૌભાગ્યવતી ભવ. જાઓ જલ્દી કરો, જાઓ હા, હા. જાઓ. ચાલો. કનૈયા, સુભદ્રા ક્યાં? અર્જુન એનું હરણ કરી ગયો. અર્જુન! સાધુ રૂપે અર્જુન હતો એની તો કલ્પના પણ નહોતી. તને એની કલ્પના નહોતી એમ? હા ભાઈ, સાચું કહું છું. તે એમને અટકાવ્યા શા માટે નહીં? ભાઈ, સુભદ્રાનું પણ મન હતું. કનૈયા! હા ભાઈ, જોઈએ તો મારો જીવ લઈ લો, କିନ୍ତୁ શાંત થાઓ ભાઈ. કનૈયા, તું જે કરે છે તે યોગ્ય જ કરે છે. ભાઈ, આવી ગયા આર્યપુત્ર. પ્રિય, પાર્થ વિનાની પાંચાળીના હૃદયની સ્થિતિની તમને કલ્પના ક્યાંથી હોય? હૃદયેશ્વરી, પાંચાલી અર્જુનના અંતરમાં કંડારાયેલી. સાચું કહેજો નાથ, અત્યારે જ વાલ વરસાવો છો કે ત્યાં વનવાસમાં મારી યાદ આવતી હતી? અરે યાદ તો એની આવે દ્રૌપદી કે જે ભૂલાયો હોય. 12 વર્ષ સુધી તમારે ક્યાં ક્યાં ભટકવું પડ્યું હશે નહીં? ખૂબ ફર્યો દ્રૌપદી, અને અહીં પાછા આવતા દ્વારકાની જાત્રા પણ કરતો આવ્યો છું. દ્વારકા? ત્યાં મારા ભાઈને મળ્યા હશો? હા, મળ્યો હતો, અને એમણે તારા માટે મોકલાવેલ ખાસ પ્રસાદ પણ લેતો આવ્યો છું. પ્રસાદ હમ. ક્યાં છે? આપો ને. આ રહ્યો એ પ્રસાદ. એટલે ભાઈએ પ્રસાદમાં મારે માટે શોખ મોકલી છે. પાંચાલી, મારે તમારું કાંઈ સાંભળવું નથી. દ્રૌપદી, ભાઈ, જેમ તું મારી બેન છે એમ સુભદ્રા પણ મારી બેન છે, આપણી બેન છે. અર્જુન પરનો તારો અધિકાર એ આજકી લેવા નથી આવી. હા બેન, પાર્થના જીવનમાં તમે પ્રથમ હતા ને સદાય તમે જ પ્રથમ રહેશો. મને કેવળ આશીર્વાદ આપો, મારે બીજું કાંઈ નથી જોઈતું, કાંઈ જ નહીં. મારી બેન સુભદ્રા. અર્જુન માં. આવી ગયો હા દીકરા. માં. 12 વર્ષના વનવાસ પછી તને ક્ષેમ કુશલ જોઈને મારા હૃદયને અતિ આનંદ થયો છે. પાય લાગુ છું માં. મોટાભાઈ, સૌભાગ્યવતી ભવ. યુધિષ્ઠિર, 5 પાંડવોનું મિલન પ્રસન્નદાયક છે. 5 મળ્યા છો તો સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે રાજસુ યજ્ઞ કરો, એવી મારી ઈચ્છા છે. અવશ્ય કરીશું. અવશ્ય કરીશું. કાકા, હવે બોલો. ચૂપ. ચાલો ચાલો. આવો, આ તો ચૂપ જ કરે છે. પધારો. અરે અરે, ત્યાં તો પાણી છે. હા મામા, તે તો પાણી છે. તારામાં મૂળથી પાણીનો અભાવ, એટલે પાણી હોય ત્યાં તને દેખાય નહીં. જાય સંભવ. અરે મૂરખ, આ માયા મહેલમાં બધું જ હતું. આપણને દેખાય કઈ અને હોય કઈ. જો પિતાજી, તમે પછી મને એમ ના કહેતા કે મારામાં પાણી નહોતું. ચૂપ. જો તારી સામે જ હું જાઉં છું. અરે અરે, પણ પાંચાલી, પાણી જેવું પાણી દેખાયું નહીં. ક્યાંથી દેખાય? આંધળાના દીકરા તો આંધળા જ હોય ને. દ્રૌપદી, આ શબ્દ ઉચ્ચારી તે મારું અપમાન કર્યું છે. મારા માતા પિતાનું અપમાન કર્યું છે. ના, નાના દિયરજી, હું તો માત્ર વિનોદ કરતી હતી. હાડ સંસારમાં ઉતરી જાય એવા શબ્દ ઉચ્ચારી એને વિનોદનું રૂડું નામ ના આપ પાંચાલી. અરે દિયર ભોજાઈ વચ્ચેના વિનોદના વ્યવહારને વેરનું રૂપ તો તમે આપો છો દુર્યોધન.
દ્રૌપદી, વેરને તો તારા કડવા ઝેર જેવા શબ્દોએ નોતરું આપ્યું છે. અરે અભિમાને અગ્નિને નોતરું આપ્યું છે. વેરના બીજ તો કેવાના છે પાંચાલી, એનું પરિણામ તારે ભોગવવું જ પડશે. તમે તો વડીલ છો, અમને સમજાવો. આવું બોલીને કડવાશ વધારશો નહીં. વેર તો બંધાઈ ચૂક્યું છે પાંચાલી. તારા આ શબ્દોએ તો મારા હૃદયમાં કારમો ખા કર્યો છે. એ વેરનો બદલો હું ના લઉં તો મારું નામ દુર્યોધન નહીં. લો, હું મીઠું કરું. પણ આ શાની મીઠાઈ છે? તમે મામા બનવાના છો મામા. બબ્બે વખત મામા ન બોલીશ, ક્યાંક જોડકું આવીને ઊભું રહેશે તો. ભાઈ. બેન, પાંડવો કુશળ તો છે ને? હા ભાઈ, તેઓ બધા દ્રૌપદીબેનને લઈને હસ્તિનાપુર ગયા છે. હસ્તિનાપુર અચાનક? માયામલમાં દ્રૌપદીબેને દુર્યોધનનો વિનોદ કર્યો. એ વિનોદ દુર્યોધનને હાડોહાડ અપમાન જેવો લાગ્યો. એ ક્રોધ કરીને ચાલ્યા ગયા. એટલે પાંચે ભાઈઓ દ્રૌપદીબેનને સાથે લઈને એમને મનાવવા ગયા છે. એ તો બહુ ખોટું થયું બેન. યુધિષ્ઠિર ભોળા છે ને કૌરવો કપટી. ક્યાંક મામા શકુનીની જાળમાં ફસાઈ ન જાય. યુધિષ્ઠિર, દ્રૌપદીએ કરેલા અપમાનની ક્ષમા માંગી ફરીથી ભાઈચારો કેળવવા માટે પાસા રમવા તૈયાર તો થયા છો, કિંતુ એના પરિણામની તમને ખબર છે? જાણું છું મામા, પાસા ફેંકો. અવશ્ય. કિંતુ દુર્યોધન, દાવ પર તું શું લગાવે છે? ધન, સંપત્તિ, રાજ્ય અને હસ્તિનાપુર. અને યુધિષ્ઠિર તું? ધન, સંપત્તિ, અમારું રાજ્ય અને ઇન્દ્રપ્રસ્થ. ફેંકો પાસા મામા, અમારા 5 ને અમારા 6. પાસા ફેંકો મામા. જય શિવ શંભો! આજો! વાહ, જીત્યા, અમે જીત્યા. વાહ મામા વાહ. યુધિષ્ઠિર, હવે દાવ પર શું લગાડો છો? મારું માનો તો ચારેય ભાઈઓને દાવ પર લગાવી દો. હા, ને માત્ર 5 પાંડવોની સામે હું મારા 100 કૌરવોને દાવ પર લગાડવા તૈયાર છું. સ્વીકાર્ય છે. અમારા 4 અને બાણા આપણા 7. જય શિવ શંભો! જય શિવ શંભો! જીત્યા, આ બાજી પણ અમે જીત્યા. શકુની મામાનો જય હો, જય હો. યુધિષ્ઠિર, ઉતારો કિંમતી અલંકાર. બસ કરો, રોકો આ જુગતો. અનર્થ થઈ રહ્યો છે. ગુરુદેવ, આંખોથી હું લાચાર છું. આજ્ઞા આપી આ અનર્થ અટકાવી શકો તેમ છો ધૃતરાષ્ટ્ર. સત્ય છે પિતામહ, કિંતુ રમત અટકાવવાથી પાંડવોએ ગુમાવેલું કઈ પાછું પ્રાપ્ત થવાનું નથી. યુધિષ્ઠિર, આ અંતિમ દાવ પર કંઈક લગાવો. શક્ય છે કે પ્રારબ્ધ આ વખતે તમને સહાય કરે. હવે છે કઈ દાવ પર લગાવવા? કઈ નથી મામા. છે યુધિષ્ઠિર, છે પાંચાલી. નીચ! પાંચાલીનું નામ લીધું છે તો તારી જીભ ખેંચી કાઢીશ. શાંત થા ભીમ, શાંત થા. મામા, ધારો કે અમે પાંચાલીને દાવ પર લગાડી અને જીત્યા તો અત્યાર સુધીમાં જેટલું હાર્યા છો એટલું પાછું. કિંતુ પાંડવો હાર્યા તો પાંડવો સાથે પાંચાલીને 12 વર્ષનો વનવાસ ને 1 વર્ષનો અજ્ઞાતવાસ. ને અજ્ઞાતવાસ દરમિયાન ઓળખાયા તો જય શિવ શંભુ, બીજા 13 વર્ષનો વનવાસ. બસ કરો, બસ કરો. હવે હદ થાય છે. યુક્તુ સર્વનાશનું મૂળ છે. ને છતાંય પિતામહ, પાંડવો ના સમજી શકે એવા બાળક નથી. જેવી યુધિષ્ઠિરની મરજી. બોલો યુધિષ્ઠિર, આ આખરી અવસર અજમાવી જોવો છે કે પછી રમત બંધ કરવી છે? હું દ્રૌપદીને દાવ પર લગાડું છું મામા. ફેંકો પાછા મારા 4. ને અમારા 12. પર પાસા પો 12. બરાબર 12. જીત્યા, આ બાજી પણ અમે જીત્યા. હવે દ્રૌપદી પણ અમારી દાસી છે. આજે આપણે અપમાનનો બદલો લઈશું. દુશાસન, આજ્ઞા. દ્રૌપદીને લઈ આવ ખસરીને. લઈ આવ. અરે છોડ મને. નીચ, પાપી. ઊભી થા. ચાલ. છોડ મને. ચાલ કહું છું.
અર્જુન, ભીમ, પાંડવો, આ પાપી ભરી સભામાં મારા વાળ ખેંચીને મને ઘસડી રહ્યો છે ને તમે બધા ચૂપ છો. એક પણ શબ્દ એમને ઉચ્ચારવાનો અધિકાર નથી પાંચાલી. એ પરાજિત થયેલા અમારા દાસ છે. દુશાસન, જે હાથે તે દ્રૌપદીના કેશ ખેંચ્યા છે એ હાથ હું તોડી નાખીશ. આ મારી પ્રતિજ્ઞા છે. અને દુશાસનનું રક્ત મારા વાળમાં નહીં સિંચ્યું ત્યાં સુધી આ વાળ આમ જ છૂટા રાખીશ. આ મારી પ્રતિજ્ઞા છે. દુશાસન, દેખાડજે આ દ્રૌપદીને કે અંધના સંતાનો અંધ નથી. એને નિર્વસ્ત્ર કર ને બેસાડ મારી જાંઘ પર. દુષ્ટ દુર્યોધન, મારી ગદાથી તારી જાંઘ ભાંગી ના નાખું તો મારું નામ ભીમ નહીં. અરે ચૂપ! રાહ કોની જોવે છે દુશાસન? ઉતાર એના વસ્ત્રો. અરે ચાલ! ગુરુદેવ, તમને ન્યાય ધર્મની આણ છે. ઉગારો મને. મહારાજ, હું આપની પુત્ર વધુ છું. કુળની મર્યાદા છું. તમારા પુત્રો મારી લાજ લૂંટી રહ્યા છે. અટકાવો એમને, અટકાવો. રક્ષા કરો પિતામહ, મારી રક્ષા કરો. સ્ત્રી મર્યાદાનું રક્ષણ કરવા સદાય તત્પર એવા હે પાંડવો, પત્નીના ચીન ખેંચાય છે ને હજે તમે ચૂપ છો. અરે, પરાજિત થઈ ચૂક્યા હતા તો આ પાંચાળીને દાવ પર લગાડવાનો શું અધિકાર હતો તમને? આપો જવાબ. શું અધિકાર હતો? એ અધિકારનો જવાબ પાંડવો શું આપવાના હતા પાંચાલી? જવાબ તો મેં આપે છે તારા ઝેરીલા મેણાનો. આજે આ ભરી સભામાં તારા ચીર ખેંચાય છે અને આ પરાક્રમી પાંડવો આંધળા થઈને બેઠા છે. હવે જવાબ તું આપ કે આંધળાના પુત્રો આંધળા છે કે આ ભીખતાના? દુશાસન, તેના ચીર ખેંચી નાખ. વાંદરા, બોલ ભાઈ. હું તારો ભાઈ નથી, ભીમ છું. ખસેડ તારું પૂછડું. જવું હોય તો પૂછડું ઓળંગીને જા. તારા જેવા તુચ્છ વાનરનું પૂછડું ઓળંગું? ખસેડ તારું પૂછડું, નહીં તો ફેંકી દઈશ. શક્તિનું એટલું બધું અભિમાન છે તને? હું વૃદ્ધ થયો છું. પૂછડું ખસેડવાની મારામાં શક્તિ નથી. એમ કર, તું જ પૂછડું ખસેડ. મારા ફેંકેલા હાથી હજી અવકાશમાં ફરે છે. એક ઝટકો મારીશ તો તું શોધ્યો નહીં ચડે. ખરો શૂરવીર છે તું. વૃદ્ધ વાનરને ફેંકી દેવાની વાતો કરે છે. ઠીક છે, પૂછડું ખસેડવું ન હોય તો ભલે, એને ઊંચું કરીને નીચેથી ચાલે જા. મને લાગે છે કે તું એમ નહીં માને. કેવો લાગે છે? પાણી પીવું છે? નથી પીવું.
ભક્તિના સંચય માટે મોર ઉત્તમ ફળ કહેવાય. પ્રભુ રામે પણ ખાધા હતા. એકાદ બે ખા, શક્તિ આવશે. નથી ખવા. લાગે છે આપ કોઈ સાધારણ વાનર નથી. કોણ છો આપ? ચમત્કાર થયો એટલે નમસ્કાર કર્યા કેમ? હું છું તારો મોટો ભાઈ પવન પુત્ર હનુમાન. મોટા ભાઈ પવન પુત્ર હનુમાન આપ પોતે? હા ભાઈ. જય સિયારામ. હું આપને ઓળખી ન શક્યો. દૃષ્ટતા કરી ક્ષમા કરો. આશીર્વાદ આપો. અવશ્ય. તારું અભિમાન તોડવા માટે જ મેં આ કર્યું. વિજયી થાવ ભાઈ. જોઈ શકું છું કે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થશે જ. આપનો સાથ અમને વિજયી બનાવશે. જય હો. યુદ્ધ દરમિયાન મારી અર્ધી શક્તિ તારામાં આવશે અને હું અર્જુનના રથની પતાકામાં વાસ કરીશ. અમે કૃતાર્થ થઈશું. 12 વર્ષનો વનવાસ પૂરો થવા આવ્યો છે. 1 વર્ષનો અજ્ઞાતવાસ તમે સૌ વિરાટ રાજાની સેવામાં વિતાવજો. જેવી આજ્ઞા મોટા ભાઈ. યુધિષ્ઠિર 13 વર્ષના વનવાસ પછી આવ્યા છો. આયુષ્યમાન ભવ. પુત્ર અને અભિમન્યુના વિવાહ બદલ પણ અભિનંદન. પૂજ્ય પિતામહ અને પૂજ્ય કાકા, હવે અમને અમારા રાજ્ય અને અધિકાર પાછા મળવા જોઈએ. યુધિષ્ઠિર, રાજ્ય અને અધિકાર યાચવાથી નથી મળતા. એ તો સામી છાતીએ જજુમવાથી મળે છે. તારું આ અભિમાન કૌરવોના મોતનું કારણ બનશે દુર્યોધન. 100 ભાઈઓ ધરતીની ધૂળ ચાટા થઈ જશો. જય શિવ શંભવ. દુર્યોધનને જો ડર લાગતો હોય તો રાજ્ય સોંપી દે અને ચાલ્યો જાય વનમાં. મામા, મારા જીવતા એક તસુ તો શું, 100 ની અણી જેટલી જમીન પણ હું પાંડવોને આપવાનો નથી. એમને રાજ્ય પ્રાપ્ત કરવું હશે તો યુદ્ધ કરવું પડશે. તો એ યુદ્ધ અમે આપીશું દુર્યોધન. ચાલો મોટા ભાઈ. આટલો અહંકાર કોની શક્તિ પર? દ્વારિકાધીશ કૃષ્ણની. દુર્યોધન, પાંડવો એમની પાસે પહોંચી જાય એ પહેલા તું જ શ્રી કૃષ્ણની પાસે પહોંચી જા. પાર્થ ક્યારે આવ્યા? કેશવ, પ્રથમ હું આવ્યો છું એટલે સહાય સહકાર માંગવાનો પ્રથમ અધિકાર મારો છે. સહાય સહકાર શેમાં? કૌરવ પાંડવ વચ્ચેના યુદ્ધમાં. યુદ્ધમાં? શું આ વાત સત્ય છે અર્જુન? હા માધવ, હું પણ આપની પાસે સહકાર યાચવા માટે જ આવ્યો છું. ઓહ, આ તો ધર્મ સંકટ આવી પડ્યું. કૌરવ નરેશ પ્રથમ આવ્યા છે એટલે એમને સાથ મળવો જ જોઈએ. હા દ્વારકાધીશ. કિંતુ પાર્થને મેં પ્રથમ જોયા છે એટલે એમને સાથ આપવાની મારાથી ના ન પડાય. આપ ધર્મજ્ઞાતા છો માધવ. કિંતુ કેશવ, હું પ્રથમ. માન્યું દુર્યોધન કે તમે પ્રથમ આવ્યા છો એટલે પ્રથમ પસંદગી તમારી. બોલો, શું પસંદ કરશો તમે? મને કે મારી નારાયણી સેનાને? જીવ તો. કિંતુ પ્રત્યુત્તર આપતા પહેલા બરાબર સમજી લો દુર્યોધન, તમે બંને મારો સાથ માંગ્યો છે ને સાથ માંગનાર પર શસ્ત્ર ન ઉપાડાય. એટલે યુદ્ધ દરમિયાન હું શસ્ત્ર નહીં ઉપાડું ને યુદ્ધ પણ નહીં કરું. આ મારી પ્રતિજ્ઞા છે. હવે બોલો, શું પસંદ કરશો તમે? કૃષ્ણ, મને આપની નારાયણની સેના આપો. તથાસ્તુ. અર્જુન, દુર્યોધન સર્વ કઈ લઈ ગયો અને મેં સર્વ કંઈ પ્રાપ્ત કર્યું માધવ. એટલે નારાયણી સેના પ્રાપ્ત કરવાના આનંદમાં એને શું ગુમાવ્યું છે એ દુર્યોધન નથી જાણતો. શું ગુમાવ્યું છે? જે મને પ્રાપ્ત થયું છે, સ્વયં બાપ. કિંતુ યુદ્ધ દરમિયાન હું હથિયાર હાથમાં નથી લેવાનો. ભલે,
કિંતુ આપ મારા સારથી બનવાની કૃપા કરજો. સારથી બનવાનું મને સ્વીકાર્ય છે. ત્યારબાદ સૌ મને પાર્થ સારથી તરીકે ઓળખશે. જીવન હોય કે સંગ્રામ, સ્વયં દ્વારિકાધીશ જેના સારથી બનવાનું સ્વીકારે એ અવશ્ય વિજય થાય છે. કિંતુ પાર્થ, યુદ્ધ પહેલા શાંતિ માટેનો પ્રયત્ન હું અવશ્ય કરીશ. વડીલોને પ્રણામ. આજે હું દ્વારકાધીશ તરીકે નહીં, કિંતુ શાંતિદૂત તરીકે આવ્યો છું. કૌરવ સમ્રાટ ધૃતરાષ્ટ્ર, પાંડવોને ન્યાય અપાવો. હું તો સમજાવીને થાક્યો મધુસૂદન. દ્રોણાચાર્ય, આપ સમજાવો આપના શિષ્યને. હું લાચાર છું કૃષ્ણ. ઓહ, આપની વાત દુર્યોધન નહીં ટાળે પિતામહ. હું તો સમજાવીને થાક્યો છું મધુસૂદન. પાંડવોએ એમના વનવાસની મુદત પૂરી કરી છે, એટલે એમને એમનો અધિકાર પાછો મળવો જોઈએ. માંગવાથી ભીખ પણ નથી મળતી. અધિકાર તો બાહુબળથી જ પ્રાપ્ત થાય. એમનામાં શક્તિ હોય તો લડીને લે. પોતાના જ ભાઈઓ સાથે પાંડવો યુદ્ધ કરવા નથી માંગતા. છેવટે કાંઈ નહીં તો એમના જીવન નિર્વાહ માટે 5 ગામ તો આપો. અરે સોયની અણી જેટલી ભૂમિ પણ એમને નહીં મળે. હા, જઈને પાંડવોને કહો કે તેઓ દ્રૌપદીને લઈને અહીંયા આવે, કૌરવોના ચરણ ધુએ ને મસ્તક ઝુકાવી યાચના કરે. તો શક્ય છે કે દયા ખાઈને દુર્યોધન 2-5 ગામ દાનમાં દઈ દે. દાન? દાન? જે રીતે તને મળ્યું છે અંગ દેશનું. કૃષ્ણ, એ દાન નથી માધવ, ભેટ છે ભેટ. એ ભેટ નથી દુર્યોધન, કિંમત છે. અંગ દેશના બદલામાં તે કર્ણનો આત્મા અને સ્વાભિમાન ખરીદી લીધા છે. જય શંભો. કૃષ્ણ, તમે શાંતિ દૂત બનીને આવ્યા છો એ આવું બોલીને દુર્યોધન અને કર્ણની વચ્ચે કલહ જન્માવવા માંગો છો? ભાઈઓ વચ્ચે ખરેખર સંપ જળવાય એવું ઈચ્છતા હો તમે તો સમજાવો દુર્યોધનને. એ જે કંઈ કરે છે યોગ્ય જ કરે છે. દ્વારકાધીશ, જઈને કહેજો પાંડવોને કે અમારી પાસેથી કંઈ પણ પ્રાપ્ત કરવું છે તો એમણે યુદ્ધ કરવું પડશે. યુદ્ધના પરિણામની કલ્પના તને નથી દુર્યોધન, ને એમાં આ યુદ્ધ સામાન્ય યુદ્ધ નહીં હોય. એનાથી ભાઈઓ ભાઈઓ વચ્ચેના સંબંધો તૂટશે. યુદ્ધ ભૂમિમાં કેટલા નિર્દોષોના રક્ત રેડાશે, મૃતદેહના ઢગલા ખડકાશે, કેટલાય બાળકો અનાથ થશે, સૌભાગ્યવતીઓના ચાંદલા ભૂંસાશે, ધરતી મરુભૂમિ થશે. જય શિવ શંભો. દુર્યોધન, તને જો એવું જ લાગતું હોય તો યુધિષ્ઠિરની ચરણ રજ તારે મસ્તકે ચડાવ, સોંપી દે આ રાજ્ય એમને. હું એ કાયરોના ચરણોમાં મારું મસ્તક ઝુકાવું? પાંડવો કાયર નથી દુર્યોધન. તમે આ પૂજ્ય વડીલોના અનુભવનો લાભ ઉપદેશ આપવાનો તમને કોઈ અધિકાર નથી કૃષ્ણ. એના ભૂલો કે તમે શાંતિદૂત બનીને આવ્યા છો. ચલે જાઓ અહીંથી, નહીં તો અમારે તમારું અપમાન કરવું પડશે. કોઈનું સન્માન કરતા તમને આવડે છે જ ક્યાં? કૃષ્ણ, તારું મૃત્યુ હવે નિશ્ચિત છે. મારી સભામાં તારી આ હિંમત! સૈનિકો, જોઈ શું રહ્યા છે? પકડી લો એને. નહીં, નહીં. પ્રલયને પકડવા ઈચ્છે છે દુર્યોધન, તો સાંભળી લે. આ ભરી સભામાં તે મારી બહેન દ્રૌપદીને નિર્વસ્ત કરવાની ની ચેષ્ટા કરી હતી. આજે દ્રૌપદીને છૂટા અને સૂકા કેશ રાહ જુએ છે આ દુશાસનના રક્તની. ભીમની ગદા રાહ જુએ છે તારી જાંગના ચૂરે ચૂરા કરવાની. ત્યાં ધરતી રાહ જુએ છે તારા જેવા પાપીઓના મૃત્યુની. દુર્યોધન, આ યુદ્ધ થશે અને અવશ્ય થશે. નહીં મધુસૂદન, આ યુદ્ધ મારાથી નહીં થાય. નહીં થાય? હા,
શા માટે? સગા સંબંધી ઉપર હું કઈ રીતે શસ્ત્રો ઉપાડું? આ ભીષ્મ પિતામહ જેમના ખોળામાં હું રમ્યો અને જેમની આંગળી પકડીને ચાલતા શીખ્યો. સત્ય છે પાર્થ. આ દ્રોણાચાર્ય મારા ગુરુ, શસ્ત્ર વિદ્યાનું જ્ઞાન મેં એમની પાસેથી પ્રાપ્ત કર્યું અને આજે એ જ જ્ઞાન વડે એમને હું સંહાર કરું. આ મામા શકુની, આ ભાઈ દુર્યોધન, આ દુશાસન, આ સર્વના રક્તથી રંગાયેલી ધરતીના સ્વામી બનવા કરતા ધરતીની ધૂળમાં સમાઈ જવું વધારે સારું. પાર્થ, માનવી માત્ર મૃત્યુને પાત્ર. નહીં માધવ, આ યુદ્ધ હું નહીં કરું. હું એમને નહીં મારું. એમના મૃત્યુનું નિમિત્ત હું નહીં બનું. તો આ સૌ તમારા મૃત્યુના નિમિત્ત બનશે. જેમણે દ્રૌપદીના ચીર ખેંચ્યા એ ભવિષ્યમાં ઉત્તરા અને સુભદ્રાના પણ ચીર ખેંચશે. જે પત્ની સાથે કર્યું તે પુત્રવધુ સાથે પણ કરશે. આ પાપીઓને મારી નાખવા એ જ મનુષ્યનો ધર્મ છે અર્જુન. કિંતુ આ હિંસા છે માધવ. ન્યાય માટે ઉપાડેલું શસ્ત્ર હિંસા નથી પાર્થ. કેશવ, જે નિર્માણ છે એ જ થાય છે. આ જે કંઈ થાય છે એ તું કરે છે એવો ભ્રમ તારા હૃદયમાંથી કાઢી નાખ. તું માત્ર નિમિત્ત છે. તું સદભાગી છે કે આ સત્કર્મનું નિમિત્ત બનવાનો છે. જો મારી તરફ અને ઓળખ મારા રૂપને. આજ્ઞા કરો માધવ. હવે મારા હાથે કોઈ નહીં બચી શકે. તથાસ્તુ. યોધના સમરાંગણ સદપણ ચાલતા, પિતાની સામે પુત્રો કાંડા ભેડાવતા, વ્યવહાર કાજવાલા માર વેરતાય છે. આ છે મહાભારત સતની લડાઈ છે. મધુસૂદન, આકાશ તીરોથી છવાઈ ગયું છે. ભીષ્મ પિતામહ સર્વનાશ કરી નાખશે. જોયું દુર્યોધન, પિતામહે આકાશમાં બાણોની છત બનાવી દીધી છે, જેથી કરીને કોઈ અર્જુનને મારી ન શકે. જય શિવ શંભો. મામા, પિતામહ સેનાપતિ આપણા છે, પરંતુ એમને પાંડવો પ્રિય છે. અર્જુન, આ બ્રહ્માસ્ત્રને પાશુપતાસ્ત્ર વડે છિન્ન ભિન્ન કરી નાખ. જય શિવ શંભો. જોયું, પિતામહના બાણો અર્જુને તણખલાની જેમ કાપી નાખ્યા છે. પિતામહના બાણો આકાશમાં નકામા થઈ રહ્યા છે. એની જગ્યાએ અર્જુનના રથ પર વર્ષાવત તો શા માટે વરસે? એના રથને તો એના દેવતા શ્રી કૃષ્ણ હાંકી રહ્યા છે ને. હવે સમજો મામા કે પિતામહ રથ પર બાણ શા માટે નથી મારતા. આણા કદાચ એમના આરાધ્ય દેવ કૃષ્ણ રૂઠી જાય અને એમની પ્રતિજ્ઞા તૂટી જાય તો? અરે એ શું કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવશે? જો પ્રભુ, આજે હું પ્રતિજ્ઞા કરું છું કે હું કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવીને જઈશ. પિતામહ, સારથી પર શસ્ત્રનો વાર કરી આપ યુદ્ધના નિયમોનો ભંગ કરી રહ્યા છો. માધવ, યુદ્ધમાં વિજય વિનાનો કોઈ નિયમ નથી હોતો. કિંતુ આપે નીતિ નિયમ પ્રથમ તોડ્યા છે પિતામહ, પછી હું શા માટે બંધનમાં રહું?
મધુસૂદન, મધુસૂદન, મારા કાજે આપ આપની પ્રતિજ્ઞા ન તોડો. ધન્ય છે પ્રભુ, આજે ભક્તને કાજે ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડી. આ શસ્ત્ર નથી, રથનું પૈડું છે. આ આપની લીલાનું ચક્ર છે મધુસૂદન. માધવ, માધવ, પિતામાં આ રીતે યુદ્ધ કરતા રહેશે તો આપણા વિજયની કોઈ શક્યતા નથી. એમને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. એમને કોઈ મારી પણ નહીં શકે અને આ યુદ્ધમાં કૌરવ ઉપર વિજય મેળવવો અસંભવ છે. સંભવ છે પાર્થ. શી રીતે? કાલથી સેનાપતિ તમે નહીં રહો. માધવ, હા, આપણો સેનાપતિ એ હશે જેના પર પિતામાં બાણ નહીં ચલાવી શકે. કોણ છે એ વીર પુરુષ? આ રહ્યો. શું? હે? સેનાપતિ આ શિખંડી? એનો અર્થ એ થયો કે કાલે યુદ્ધના મેદાનમાં શસ્ત્રોને બદલે બંગડીઓ ખકડશે. નયનોના બાણ ચાલશે, નજરોના નિશાન લેવાશે. અરે હાય હાય, એવું શું બોલો છો? મને તો શરમ આવે છે. શું પાંડવોમાં કોઈ વીર પુરુષ નથી કે સેનાપતિ પદ જે નથી સ્ત્રી કે નથી પુરુષ એવા શિખંડીને સોંપ્યું? આ બધો કૃષ્ણનો જ દોરી સંચાર લાગે છે. ચલાવો બાણ. યુદ્ધના મેદાનમાં શબ્દોની સાઠ મારી ના હોય પિતામહ. જોઉં છું કે હવે તને કોણ બચાવે છે. આજ યોગ્ય અવસર છે અર્જુન. આ ચૂક્યો તો બધું જ ચૂક્યો સમજજે. ચલાવો બાણ, ચલાવો. જેને ભગવાન પરશુરામ પણ ન હરાવી શક્યા એવા મહાન યોદ્ધા ગંગાપુત્ર ભીષ્મને અર્જુન તે પરાજિત કરી નાખ્યા. આપના આશીર્વાદ છે માધવ. કિંતુ પાંડવ ઇતિહાસમાં આલેખાશે કે પિતામને પરાજિત કરવા માટે અર્જુને શિખંડીની આડ લીધી હતી. માધવ, આ વિજય માટે હર્ષ પામવું કે કલંક માટે શોકના આંસુ વહાવું કાંઈ સમજણ નથી પડતી. માધવ, કાંઈ સમજણ નથી પડતી. પિતામહ જેવા પરાક્રમી પુરુષનો પરાજય એ તારું કલંક નથી પણ ગૌરવ ગાથા છે. મારું મસ્તક આધાર માંગે છે. ઉભા રહ્યો છું દુશાસન. ચઢ જાઓ અને રેશમી ઓશિકા લઈ આવો. હમણાં લઈ આવ્યો મોટા ભાઈ. મોટા ભાઈ લઈ આવો શિકાર. મૃત્યુમાએ મશ્કરી. સમ્રાંગણમાં સુથેલા વીરને રેશમના સુવળા ઓશિકાનો આધાર ન હોય. એને તો ટેકો હોય તીરનો. અર્જુન, પિતામહ, અન્ય કોઈ ઈચ્છા? મારા ઈચ્છિત મૃત્યુની સૂર્યનારાયણના ઉત્તરાયણની પ્રતીક્ષા છે. મારું ગળું સુકાય છે. પાણી, માત્ર પાણી? દુશાસન, જાઓ, જઈને પાણી લઈ આવો. જેવી આજ્ઞા મોટા ભાઈ. પાણી પ્રત્યક્ષ છે પિતામહ. ગંગાજળ છે. પાણી છે પણ ગંગાજળ નથી. મારે તો ગંગાજળ જોઈએ છે. પણ ગંગાજળ તો અહીં નથી, એમ જ ને. હા,
અર્જુન, પાર્થ, આપ સૌ પધારો. મૃત્યુના અંતિમ શ્વાસની પવિત્ર પળો મારે પ્રભુ પાસે કાઢવી છે. કલ્યાણ હો. કોણે માર્યો મારા કુળદીપકને? બોલો, જવાબ આપો. કોણે માર્યો મારા કુળદીપકને? ને તમે મોટા ભાઈ, તમે? હા, એને પાંડવનો સેનાપતિ ન બનાવ્યો હોત તો આ ઘડી ન આવી હોત પાર્થ. એટલે એટલે તમે એને સેનાપતિ બનાવ્યો? મારો અભિમન્યુ રણ સંગ્રામમાં વીર ગતિને પામ્યો. અરે મોટા ભાઈ, આ તો ગૌરવ લેવા જેવી વાત છે. એને સુભદ્રાની કુખને ઉજ્જવળ બનાવી છે. પાર્થ, 6 કોઠાઓ તને છિન્ન ભિન્ન કરી નાખ્યા. ત્યારે 7મે કોઠે 7 દગાખોરોએ ઘેરી લઈને એને કપટથી માર્યો. પણ ત્યારે તમે લોકો શું કરતા હતા? અમને જયદ્રથે રોકી રાખ્યા હતા. અભિમન્યુના મૃત્યુનું કારણ જયદ્રથ છે. જયદ્રથ! હું પ્રતિજ્ઞા કરું છું કે કાલે સૂર્યાસ્ત પહેલા જયદ્રથનો વધ કરીશ. અને તારી આ પ્રતિજ્ઞા તું પૂર્ણ ન કરી શક્યો તો કાલે ચિતા ઉપર ચડી અગ્નિ સ્નાન કરીશ. આ મારી બીજી પ્રતિજ્ઞા છે. અર્જુનની આ પ્રતિજ્ઞા જેના મોતનું કારણ બનશે. જયદ્રથ, શિવદેવ ગુરુદેવ, ગમે તે ઉપાય મારું રક્ષણ કરો. જયદ્રથ, હું તને મારા આશ્રયમાં રાખીશ અને એવા વ્યૂહની રચના કરીશ કે કોટી પ્રયત્ન છતાં સૂર્યાસ્ત પહેલા અર્જુન તને શોધી નહીં શકે. ગુરુદેવ, ને અર્જુને એની બીજી પ્રતિજ્ઞા પણ પૂરી કરવી પડશે. જીવતા જીવત અર્જુન ચિતાએ ચડશે. અર્જુને અગ્નિ સ્નાન કરવું પડશે. અગ્નિ સ્નાન! નિરુદ્ધની રણખેરી તો વાગી. એટલે એનો અર્થ એ કે પાર્થ પોતાની પહેલી પ્રતિજ્ઞા પૂરી નથી કરી શક્યો ને બીજી પ્રતિજ્ઞા પૂરી કરવા એ જીવતા ચિતાએ ચડશે. ના ના, વેળા વીતી જાય ને પાછળથી પશ્ચાતાપના આંસુ સારવા પડે એ પહેલા હું એમને ચિતાએ ચડતા અટકાવીશ. જરૂર અટકાવીશ. પાંચાલી, સુભદ્રા,
ગાંડીવધારી પાર્થ, સૂર્ય અસ્ત થઈ ગયો. ચડો ચિતા પર. પાર્થ, જે ગાંડીવને કારણે તું આ જીવન ગાંડીવધારી કહેવાયો, જેણે તને જીવનભર સાથ આપ્યો, ચિતાએ ચડતા પણ એને સાથે લઈ જા. પાર્થ, પ્રાણનાથ, આપણી પાછળ હું એ સતી થઈશ. પાંચાલી, પતિના જીવતા તારાથી સતી થઈ શકાય નહીં. જય શિવ શંભો. કોઈના ધર્મ કાર્યની આડે આવવું એ પાપ છે પાર્થ સારથી. હા શકુની, ધર્મ, નીતિ, ન્યાય આ બધાનું જ્ઞાન અમારે તમારા જેવા ધાર્મિક લોકો પાસેથી જ મેળવવું પડશે ને. અત્યાર સુધી મેળવી લીધો હોત તો પાંડવોનું કલ્યાણ થઈ ગયું હોત. અર્જુન ને આ દિવસ જો ના પડત. હવે તેની ચિત્તાની આસપાસ તમારો રાસ રચાવો ગોકુળના ગોવાળિયા. જયદ્રથ, તું વાયલાની જેમ આખો દિવસ સંતાનો હોત તો આ ચિત્તા તારી હોત. સામ દામ દંડ અને ભેદની વાત ભીમની જાડી બુદ્ધિમાં નહીં ઉતરે. વીર અર્જુન, પ્રતિજ્ઞા પૂરી કરો. હા, શુભસ્ય શીઘ્રમ. ધર્મ કાર્યમાં મોડું ન થવું જોઈએ. હા પાર્થ, શુભસ્ય શીઘ્રમ. પ્રતિજ્ઞા પૂરી કરવાનો સમય પાકી ગયો છે. સ્વામી, જુઓ જુઓ, હજી સૂર્યાસ્ત નથી થયો. હા પાર્થ, સૂર્યાસ્ત થવામાં હજી અર્ધપ્રહર બાકી છે. પૂરી કર તારી પ્રથમ પ્રતિજ્ઞા. સાવધાન અર્જુન, જયદ્રથનું મસ્તક જમીન પર નહીં, એના પિતા વૃદ્ધક્ષેત્રના ખોળામાં જ પડવું જોઈએ. સ્વામી, ઓમ સૂર્યદેવાય નમઃ. ઓમ સૂર્યદેવાય નમઃ. દાનવીર કર્ણનો જય હો. પધારો ભૂદેવ. લો ભૂદેવ. મારે સુવર્ણદાન નથી જોઈતું કર્ણ. તો શું જોઈએ છે? માગ્યું આપીશ. અવશ્ય. તો મને તારા કવચ કુંડળ આપ. દ્વારે આવેલાને દાન આપતા કર્ણ જેવો દાનવીર ખચકા છે તો હું જાઉં છું. ઉભા રહો. દાન દેતા કર્ણ ખચકાય તો સ્વયં દાનવીરતા લાજે. દેવરાજ ઇન્દ્ર, આ તો મનમાં ઘડીક થયું કે અર્જુનને વિજય બનાવવા ઇન્દ્રદેવને કપટ કરી ભૂદેવ બની આવવું પડ્યું. એ વિચારે ઘડીક થંભ્યો. કવચ કુંડળ જોઈએ છે ને? ઓમ સૂર્યદેવાય નમઃ. લો દેવરાજ, આ કવચ કુંડળ લઈ જાઓ. ધન્ય છે કર્ણ, ધન્ય છે દાનવીર કર્ણ. ધન્ય છે તારી દાનવીરતાને. તારું નામ યાવત ચંદ્રો દિવાકરો અમર તપો. તારા મનુષ્યત્વ સામે જો હું કંઈ જ ના આપું તો ઇન્દ્રનું ઐશ્વર્ય લાજે. લે આ અમોઘ શક્તિ. કિંતુ યાદ રહે, આનો ઉપયોગ તું કેવળ એક જ વાર કરી શકીશ. જેના પર વાર કરીશ વ્યર્થ નહીં જાય. પ્રણામ ઇન્દ્રદેવ. આ શક્તિનો વાર હું અર્જુન ઉપર જ કરીશ.
મધુસૂદન મધુસૂદન કૌરવોએ રાત્રિ યુદ્ધ શરૂ કરી દીધું છે. કર્ણ હાહાકાર મચાવી રહ્યો છે. પ્રણામ. એની ચિંતા તમે ન કરો ભીમસેન, એની સામે હું જઈશ. ના પાર્થ, આ અનિત યુદ્ધ કેવળ તને મારવા માટે જ છે. ઇન્દ્રની અમોઘ શક્તિ પામીને કર્ણ તને શોધી રહ્યો છે. ભીમ, આજ્ઞા કરો. તારા પુત્ર ઘટોત્કચને બોલાવો. ઘટોત્કચ, પ્રગટ થાવ. પૂજ્યજનોને પ્રણામ. આજ્ઞા કરો પિતાજી. ઘટોત્કચ, આજે તારે પિતૃઋણમાંથી મુક્ત થવું છે. જી, જીવનનો મર્મ જાણે છે. અવશ્ય. હું પાંડવ પુત્ર છું. તો જા અને કર્ણ સાથે માયાવી યુદ્ધ કર. મારું સૌભાગ્ય છે. જોતો તો ખરા હું કેવી એક એકની દુર્દશા કરું છું. કલ્યાણ મસ્ત. અર્જુન! અર્જુન! ક્યાં સંતાયો છે કાયર? સામે આવ. આજે આ ઇન્દ્રની શક્તિથી તું નહીં બચી શકે. સામે આવ કહું છું. પહેલા તારા પ્રાણ બચાવ કર્ણ. આ શક્તિનો વાર અર્જુન પર જ કરીશ. આ માયાવી ઘટોત્કચને જલ્દી મારો કર્ણ, નહીં તો સર્વનાશ કરી નાખશે. મારી કોઈ શક્તિ આ માયા પર કામ નથી લાગતી. તો ઇન્દ્રની શક્તિનો ઉપયોગ કરો કર્ણ. ઇન્દ્રની શક્તિ કેવળ અર્જુનને મારવા માટે જ છે મામા. અર્જુનને મારતા પહેલા તું પોતે જ મરી જઈશ. અર્જુનના ભત્રીજાનો પરચો જોયો અંધ નથી. ઇન્દ્રની શક્તિ પાસે હોવા છતાંય અપમાન સહન કરી રહ્યા છો કર્ણ. ધિક્કાર છે તમારી વીરતાને. કર્ણ, આ માયાવી રાક્ષસને પતાવી નાખ. ઘટોત્કચનો વાળ પણ વાંકો નહીં કરી શકે આ દાસી પુત્ર. ઘટોત્કચ, ઇન્દ્રએ આપેલી આ શક્તિથી હવે તું નહીં બચી શકે. ધન્ય છે કર્ણ. માયાવી ઘટોત્કચને મારી નાખી કૌરવ સેનાનો સંહાર થતો તે અટકાવ્યો છે. જય શિવ શંભો. ધન્ય છે. ઓમ સૂર્યદેવાય નમઃ. ઓમ સૂર્યદેવાય નમઃ. ઓમ સૂર્યદેવાય નમઃ. ઓમ સૂર્યદેવાય નમઃ. ઓમ મહારથી કર્ણ. સૂર્યદેવ આપ? પ્રણામ સૂર્યદેવ. બહુ ચિંતામાં જણાય છે આજે. શું વાત છે વત્સ? પ્રભુ, ઇન્દ્રે આપેલી અમોઘ શક્તિનો ઉપયોગ મારે ના છૂટકે ઘટોત્કચ પર કરવો પડ્યો અને મારો શત્રુ અર્જુન બચી ગયો. ચિંતા ન કર વત્સ. આ 5 દિવ્ય બાણ તને આપું છું, જેનાથી તારા 5 દુશ્મનો મૃત્યુ પામશે. કોટી કોટી પ્રણામ પ્રભુ. તથાસ્તુ. આજ હવે 5 પાંડવોનું મૃત્યુ મારા હાથે નિશ્ચિત છે. એમને કોઈ નહીં ઉગારી શકે. કોઈ નહીં. કર્ણ 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 કોણ છો માં? આવ માં. માં, તે મને માં કહી દીકરા. ફરી એકવાર માં કહી દીકરા. તારા મુખેથી માં શબ્દ સાંભળવા મારા કાન વર્ષોથી તડપતા હતા દીકરા. મેં તો હંમેશા પરસ્ત્રીને માં સમાન જ લેખી છે માં. એ દ્રષ્ટિએ મેં તમને માં કહ્યા, પરંતુ તમે વારંવાર મને દીકરા દીકરાનું સંબોધન કેમ કરો છો?
કારણ કે હું જ તારી માં છું. ના, મારી માં તો રાધા છે. પણ હું તારી જન્મદાતા જનેતા છું. તારો જન્મ થયો ત્યારે હું કુંવારી હતી. લોક લાજ અને નિંદાના ભયથી ડરીને મેં જ તને ટોપલીમાં મૂકીને પાણીમાં વહાવી દીધો હતો. અને એ જ દીકરો તને છે આજે યાદ આવ્યો? કહો, કોણ છો તમે? કર્ણ, હું તારી એ જ અભાગી માં કુંતા છું. કુંતા? માતા કુંતા? પાંડવ માતા? ઓહ માં, તે શું કર્યું? તે શું કર્યું? તું કેટલી નિર્દયી છે! જવાબ આપ માં. મને પાણીમાં વહેતો મૂક્યો તે દી હું તારો પુત્ર નહોતો? પાંડવ બનીને જે વિદ્યા હું સરળતાથી પ્રાપ્ત કરી શક્યો હોત, એ વિદ્યા પ્રાપ્ત કરવા માટે મારે પરશુરામ જેવા મહર્ષિને છેતરવા પડ્યા. એ દિવસે હું તારો પુત્ર નહોતો? દીકરા કર્ણ, મારી સભામાં દ્રૌપદીએ જ્યારે દાસી પુત્ર કહીને મારું અપમાન કર્યું ત્યારે હું તારો પુત્ર નહોતો? ને આજ જ્યારે તારા પાંડવ માથે મૃત્યુ તોડાઈ રહ્યું છે ત્યારે અચાનક તારો પુત્ર તને યાદ આવ્યો? બોલ, બોલ, શું જોઈએ છે તારે? આપીશ. કર્ણના દ્વારેથી આજ સુધી કોઈ ખાલી હાથે પાછું ફર્યું નથી. તો માંગુ છું મારે પાછે પાંડવનું જીવન. ને આ છઠ્ઠા પાંડવને ભૂલી ગઈ? હે ભગવાન, અંધારિયા કેવા વીણ મારા મુખમાંથી નીકળી ગયા. ભલે અંધાર્યા રહ્યા, ધનુષમાંથી છૂટેલું બાણ અને મુખમાંથી નીકળેલું વેણ કદી પાછા ફરતા નથી. પાંડવોના જીવન માટે ઇન્દ્રદેવ આવી મારા કવચ કુંડળ માગી ગયા, અને આજે તું પણ પાંડવોનું જીવન માગે છે. અરે સીધે સીધી રીતે એમ કહે કે તું મારું મૃત્યુ માગે છે. ના ના, એવું અમંગળ ના બોલ દીકરા, એવું અમંગળ ના બોલ. તું શું માગણ થઈને આવેલી તારી માને ખાલી હાથે પાછી વાળીશ? ના માં, ના, તું રડ નહીં માં. જગતમાં માતાથી મહાન કોઈ નથી. હું મારા પ્રાણ આપીને તારી ઈચ્છા પૂરી કરીશ. તારા પાંચે પાંડવો જીવિત રહેશે, બસ. દીકરા, તો આ લે પાંડવોના સંહારાર્થીના 5 દિવ્ય બાણ. કર્ણ, તું સાચે જ દાનવીર છે. કિંતુ હું અર્જુનને તો જીવિત નહીં જ છોડું માં. પણ તે મને 5 પાંડવોના જીવન માટે વચન આપ્યું છે દીકરા. હા માં, મારું વચન સત્ય જ રહેશે. આજના યુદ્ધમાં કાં તો અર્જુન મરશે કાં તો કર્ણ. તારા તો પાંચે 5 પાંડવો જીવિત જ રહેશે. દીકરા, હું તો બંને રીતે હારી ગઈ. અર્જુન મરે કે કર્ણ, મારો ખોળો જ ખાલી રહેશે દીકરા, મારો ખોળો જ ખાલી રહેશે. સાવધાન અર્જુન, આજ તારી અંતિમ ઘડી આવી પહોંચી છે. અંતિમ ઘડી કોની આવી છે એ મારું બાણ તને બતાવશે. કર્ણ, સાવધાન. કેશવ, લાગે છે કર્ણ સાથેનું આ યુદ્ધ અનંત કાળ સુધી ચાલશે. આની નીચે નહીં ઉતરે, અજય રહેશે. ઓહ, દુશાસન, આજે રણ સંગ્રામમાં તું મને પહેલી જ વાર મળ્યો છે. પાંચાલીના કેસ તારા રક્તની રાજ હોય છે. પાંચાલી, પાંચાલી, મેં આજે મારી પ્રતિજ્ઞા પૂરી કરી. લ્યો આ દુશાસનનું લોહી. તમે પણ તમારી પ્રતિજ્ઞા પૂરી કરો. વાહ, ધન્ય છે મહાબલી ભીમ. આજે તો મારા આનંદનો પાર નથી. લાવો.
અર્જુન, અવસરને ઓળખ ને બાણ ચલાવ. મધુસૂદન, કર્ણ અત્યારે નિશસ્ત્ર છે અને નિશસ્ત્રો પર વાર કરવો એ નીતિશાસ્ત્રની વિરુદ્ધ છે. બધાએ ભેગા મળીને એકલા અભિમન્યુને નિર્દય રીતે દગાથી માર્યો ત્યારે ક્યાં ગયું હતું નીતિશાસ્ત્ર? માટે જ કહું છું, સમયને ઓળખ ને બાણ ચલાવ. અર્જુન, બાણ ચલાવ. અભિમન્યુને મારવામાં કર્ણ પણ મોખરે હતો. હું કહું છું, બાણ ચલાવ. યુદ્ધમાં જીતવું એ જ નીતિ છે અર્જુન. બાણ ચલાવ. મધુસૂદન, આજે મેં મારા પરમ શત્રુને પરાજિત કર્યો છે. આજે મારો વિજય થયો છે. પણ માધવ, તમારી આંખમાં આપણા વિજયનો આનંદ હોવાને બદલે શત્રુના પરાજય ઉપર આંસુ. કોણ શત્રુ પાર્થ? એ આંસુ તો છઠ્ઠા પાંડવ માટે છે. છઠ્ઠો પાંડવ? હા પાર્થ, કર્ણ તારો ભાઈ છે, પાંડવમાં સૌથી મોટો. શું શું વાત કરો છો માધવ? કર્ણ અમારો ભાઈ, સૌથી જ્યેષ્ઠ ભાઈ. અર્જુન, સૂર્યપુત્ર કર્ણ તમારામાં સૌથી મોટો છે. કર્ણ મારા ભાઈ. ભાઈ, મોટા ભાઈ, તું આ શું કરી બેઠો? મને ક્ષમા કરો ભાઈ, મને ક્ષમા કરો. નાનો ભાઈ થઈ અને મેં આપના પ્રાણ લીધા ભાઈ. અર્જુન, એ જ વિધિનું વિધાન હતું ભાઈ. મને જયારે ખબર પડી કે પાંડવો મારા ભાઈ થાય છે ત્યારે ત્યારે ખૂબ ખૂબ મોડું થઈ ગયું હતું. ને આજે જયારે તેમને ખબર પડી ત્યારે 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 હું વિદાય લઈ રહ્યો છું ભાઈ. આપ મોટા છતાં આ દિવસ સુધી હું રાજ્યપદ ભોગવતો રહ્યો ભાઈ. આ વાતનો અનુસાર મને પહેલેથી મળ્યો તો આ કુરુક્ષેત્ર જ ન સર્જાત ભાઈ. એ પણ વિધિનું વિધાન જ હતું ભાઈ. અર્જુન. હા ભાઈ. ભાઈ ભાઈ ઓમ સૂર્યાય નમઃ. શુરવીરતાનો સૂર્ય અગ્નિ પરથી આજે અસ્ત થઈ ગયો. અર્જુન, દાનમાં જેણે પોતાનું જીવન આપ્યું એવો દાનવીર આ ધરતી પર હવે ક્યારે નહીં જન્મે. દુર્યોધન, દુર્યોધન, હવે તારું શું થશે? ભાનુમતીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દુર્યોધનના જીવનની રક્ષા કરીશ. અરે કોઈ છે? આજ્ઞા રાજમાતા. જલ્દી જાઓ અને ભાનુમતીને અહીં મોકલો. কিন্তু એ તો હમણાં જ મંદિરે ગયા છે. જ્યાં હોય ત્યાંથી સત્વરે શોધીને મોકલો. અરે કોઈ છે? આજ્ઞા રાજમાતા. મારા પુત્ર દુર્યોધનને ઝટ મોકલ અને કહેજે કે વસ્ત્રહીન દશામાં આવે. જેવી આજ્ઞા. આજે હું મારા આંખ પરનું પાટું ખોલી નાખીશ. આજ સુધી આંખોમાં સમાઈ રહેલું તેજ મારા દુર્યોધનના દેહને વજ્રનો બનાવી નાખશે. પછી એને કોઈ નહીં મારી શકે, કોઈ નહીં. પાંચાલી, પાંચાલી, જલ્દી કરો. શું છે ભાઈ? ખમ્મા મારા વેરા, ઢગલે ને પગલે તમે અમારું કેટલું ધ્યાન રાખો છો. જે મારું ધ્યાન ધરે છે એનું ધ્યાન તો મારે રાખવું જ પડે.
સુયોધન, આ શું કરી રહ્યા છો? માતાની આજ્ઞાનું પાલન. મને વસ્ત્રહીન દશામાં બોલાવ્યો છે. દાસી હમણાં જ મને જણાવીને ગઈ. મારે ઉતાવળ છે. કિંતુ લોક મર્યાદા ને માની મર્યાદા ન લોપાય. એટલા ખાતર કેડે કેળનું પાન વીટાળીને જજો. આજ્ઞા પણ પડાશે ને મર્યાદા પણ જળવાશે. મધુસૂદન, જીવનમાં પહેલી જ વાર આપે મને સાચી સલાહ આપી છે. આભાર. ભલે, હું જાઉં છું. આવી ગઈ દીકરી, અખંડ સૌભાગ્યવતી ભવ. તારો ચૂડલો અમર રહે. માં, હું આવી ગયો છું. દુર્યોધન, મારી આજ્ઞાનું પાલન કર્યું છે ને? હા માં, આપ આજ્ઞા કરો અને હું ન પાડું. મેં તને વચનો બનાવી દીધો. હવે તને કોઈ નહીં મારી શકે. મેં તને વસ્ત્રહીન દશામાં આવવાનું કહ્યું હતું. આ કેળનું પાન. લોક મર્યાદા અને જનેતાની મર્યાદા માટે માં કૃષ્ણે પહેલી વાર સાચી સલાહ આપી છે. કૃષ્ણે? દુર્યોધન, તે આ શું કર્યું? તારો આખો દેહ વજ્રનો થઈ ગયો છે. પરંતુ ચિંતા નહીં, મેં ભાનુમતીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા છે. માં, તમે મને ક્યારે આશીર્વાદ આપ્યા? હું તો હમણાં જ મંદિરે જઈને આવી રહી છું. તો પછી આશીર્વાદ લઈ ગઈ એ કોણ હતી? મેં હમણાં દ્રૌપદીને બહાર જતા જોઈ હતી. તો એ જ કપટી કૃષ્ણનું કામ છે. કનૈયા, કનૈયા, તે તો મારો સર્વનાશ કરી દીધો. મારા વંશ વેલાને જળમૂળથી ઉખેડી નાખ્યો. આંખ પર બાંધેલા પાટાનો લાભ લઈ દ્રૌપદી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ લઈ ગઈ. મેં વર્ષો પહેલા દુર્વાસા મુનિ પાસે કપટ કરીને વરદાન મેળવ્યું હતું. જેવું કર્યું એવું પામી છું. દુર્યોધન, નાસી જા અહીંથી. જેટલું બની શકે એટલું દૂર નાસી જા. હા, માં. નાસી જા, કહું છું, નાસી જા. બેટા! છોડું આજે તને નહીં છોડું.
આજે છોડું બહુ કાળ નજીક છે. ચાલો. વીર ભીમસેન, મારી મારીને થાકી જઈશ તો પણ તું મારા દેહને કાંઈ જ નહીં કરી શકે. કારણ કે મારી માતાની આંખોના અખંડ તેજના આશીર્વાદે મારો દેહ વજ્રનો બની ચૂક્યો છે. ભીમ, યાદ છે મેં તને કહ્યું હતું કે સમયને સમયનું કામ કરવા દો. એ દિવસ આવી ગયો. માધવ, આપની લીલા અપરંપાર છે.